નિકિતા બેસ. શું છે સ્વીટી? સોરી એવું મારે તને પછાડવાનો ઈરાદો નહોતો. સોરી ને. હા હવે કેસ અત્યારમાં શું કરવા આવી ગઈ? આવી કેવી વાત છે અત્યારમાં? એટલે હું તારા ઘરે ગમે ત્યારે આવી શકું, કેમ ના આવું? નહીં તું આવે એનો મને વાંધો નથી, પણ આજકાલ તું આવે છે ને તો કંઈક નવું જ લઈને આવે છે એટલા હા માટે. તો નવું નહીં, જૂનું જ લઈને આવી છું. તને હજી છેલ્લી વાર સમજાવું છું. આમ જો, મારો ભાઈ હજી તારી રાહે છે અને તને બહુ પ્રેમ કરે છે. આમાં તું શું જોઈ ગઈ હે? સ્વીટી, હું તને છેલ્લીને પહેલી વાર કહું છું કે હવે છે ને તારા ભાઈનું માંગું લઈને મારી પાસે ન આવતી. મેં એકવાર ના પાડી દીધી ને, એકવાર નહીં મેં તો તને 1000 વાર ના પાડી દીધી છે. જો નિકિતા, આ તારું બહુ વધી જાય છો હવે. આ જ્યાં સુધી હું શાંતિથી વાત કરું ને ત્યાં સુધી તું શાંતિથી પતાવે તો વધુ સારું છે. નહીતર આ દર વખતે નહીતર. ધીમે બોલવાનું રાખ, તું મારા ઘરે છો, ધીમે બોલતી જા. મને તો એવું મન થાય છે ને મોટેથી બોલું ને તારા મમ્મીને ખબર પડી છે. મારા મમ્મીને ખબર પડશે ને તો પેલો વારો તો તારો નીકળશે કેમ અને ભાઈ? સીધી આ ઘરની બહાર જઈશ. જો શાંતિ રાખ તું. હું તને શું કહું છું કે જો યાર, તું મારી આટલી ક્લોઝ ફ્રેન્ડ છે, હું તને હાથે કરીને કૂવામાં થોડી ધકેલીશ. આ મારા ભાઈ સાથે હવે લગ્નની હા પાડી દે ને પ્લીઝ નિકી. નહીં, કેમ કે અશોક બહુ સારો છોકરો છે. જો છે ને તું તારે મારી વાત માનવી હોય ને તો માન, બાકી હવે હું થાકી ગઈ કઈ કઈને. બાકી આ વાત તો સાચી જ છે, તું એ છે ને છોકરા હારે ક્યારેય ખુશ નહીં રહી. યશકો અશકો નહીં, અશોકો. એલા લે, આજે કઈ હવાર માં આ ટપકી પડી છે ને. હારું કર્યું તું આવી ગઈ છે. આય નિકિતા, 1 મિનિટ, હા આજે તમે આના આટલા બધા વખાણ કા કરો? અરે બહુ ડાઈ છોકરી છે, હવે કામની છે. હવે સાંભળ, ઈ તમને જ તે મારી કદર છે, બાકી આને ક્યાં કઈ મારી કદર જ છે. તું બંધ કર. હવે બાથોમાં બે મારી વાત સાંભળો. નિકિતા, આ ગોપીબેનનો ફોન આવ્યો તો તાર હાહેથી. શું આવ્યો તો? હં એ એમ કહેતા હતા કે આ સગાઈ હાટું હંધી ખરીદી કરવા જાવ છે ને તો કે નિકિતાને મોકલજો આરે. એ કે નિકિતાને ગમે ને એવી હંધી વસ્તુ કે અમારે લેવી છે. એમ કે આજકાલ હું રોજે રોજ ફેશન બદલાતી રહે એટલે અમે લાવવી નહીં, વળી પાછું એને ગમે ન ગમે એવું થાય કે તું જાજે બટા તૈયાર થઈને. હો હા શર્મા નહીં એટલી હો, ખાલી હા શોપિંગ કરવાની વાત થાય છે, મળવા નથી જવાનું. અને સાંભળ, આ અશોક કુમાર એમ કહેતા હતા કે મારે નિકિતાને કંઈક ફોન લઈ દેવો છે કે તો કે ફોન લઈ દે ને તો લગ્ન થાય ને વચ્ચે એટલા દી હોય ને હગાઈ પછીના, એમાં તમારે વાતો કરવી હોય તો વાતો થાય ને બે જણને. વાતો આંટી, હું તમને શું કહું, આ વાતો બાતોનું હવે રખાય નહીં. કેમ કે ઘણી વખત એવું થાય કે ફોન લઈ દઈને વાતો કરવામાં પછી મિસઅન્ડરસ્ટેન્ડિંગ ઊભી થાય. ખબર તમને પહેલાના સમયમાં તમારા વખતમાં કોઈ ફોન લઈ દે? સ્વીટી, ઈ પહેલાનો સમય અલગ હતો. તારી જાણે બહુ સગાઈ થઈ ગઈ છે કે તને આ બધા અનુભવ હોય. તું બંધ રાખ, હું તું બંધ. હવે સાંભળ, તે તને ફોન લઈ દેવાના છે અને જો સ્વીટી, આ તું એની હારે જાજે. ના ના ના, મમ્મી આની ક્યાં જરૂર છે? આમે એ બિચારીને છે ને આજે ઘણું બધું કામ છે. ના હો, આ તારી સગાઈ ને બધું નક્કી શું થયું ત્યાં તું મને ભૂલી ગઈ એમ ને? હા આંટી, હું જઈશ હો. એ નિકિતા બટા, હું એટલા માટે કહું છું કે આ ઈ તારી હારે આવે ને તો છે ને તે મને થોડો વસવા રહે, એટલા માટે. આમ મને તને એકલી મોકલતા મારો જીવ ન હાલે હો બટા. નો જવા દો હો જરાય. એકલી તો આને હું નહીં જ જવા દઉં, બધે પાછળ પાછળ આવીશ. એક કામ કરજે ને, મારા લગ્ન પછી ભેગી આવજે ને. થાય પછી આવીશ ને. સારું બા, હું તૈયાર થઈ જાઉં, એ લોકો હમણાં આવતા જશે ને. ચલ હા. ત્યાં આવું, તૈયાર કરું તને. આ ઊભી રે, હું એને તૈયાર એ કર. પણ ઊભી રહે, મારી વાત સાંભળ. આ તું આવું ના પહેરીને જવાની છો? હા હવે મારા તો લગ્ન છે નહીં, હું ગમે તે પહેરું, એ લોકોની નજર મારી ઉપર શું રહેવાની. એટલે આવું છું, ઊભી રે. એમ મોઢા બગાડીશ નહીં, રે રે. ખરી છે આ છોકરી તો. હા ભાઈ, આ કેવા કપડાં પહેરીને બજારમાં જાશે. અરે રામ રામ, એક ઘડી કે નિકિતાને ન મૂકે. નિકિતા, શરમમાં ને શરમમાં ઓછી ખરીદી કરી શકીએ એવું તો નથી ને? ના ના દીદી, બધું આવી તો ગયું છે. તો વાંધો નહીં. અને બેન મારે એક વાત પૂછવી હતી. શું? આ ફોની પછી ટાઈમે
આપણને દાગીના બનાવી તો આપશે ને. અરે હા, આપણે એમને કીધું ને કે આપણી 23 તારીખે સગાઈ છે તો પછી આપી જ દેવાના છે. અને જો આપણે પૈસા તો બધા એડવાન્સ આપી દીધા છે એટલે એનો કોઈ ચાન્સ જ નથી કે આપણને સોનું ના આપે. અ, બીજી એક વાત કરવી હતી. જો આને છે ને વાતું નહીં ખૂટે. હવે પહોંચવા આવ્યા છે નિકિતાના ઘરે. સાચી વાત છે. આ તમારા ભાઈની વાતો પૂરી નથી થતી. બેન, એના ઘર પેલા એક ગાર્ડન આવે છે તો મારી ઈચ્છા એવી છે કે હું ને નિકિતા ત્યાં થોડી વાર વાત કરી શકીએ. નહીં ના, મતલબ કે ના બેન, એની શું જરૂર છે? મોડું થાય છે ને નિકિતા. હા સાચી વાત છે. શું જરૂર છે ગાર્ડનમાં જઈને વાત કરવાની? લે કરી લે, અહીંયા જ વાત કરી લે ને. પણ અહીંયા બેન ગાર્ડનમાં એકલા. શું હશે? અચ્છા, એટલે તારે એકાંતમાં જઈને વાતો કરવી છે. હા, લગ્ન પહેલા એકાંત ના હોય ને ગોપીબેન. ચાલો જઈએ. ચાલ અરે એક મિનિટ. હા, એને કંઈક વાત કરવી હશે. અને સાંભળ, આપણે મોબાઈલ લઈ જ દીધો છે નિકિતાને. કરી લે અત્યારે ગાર્ડનમાં જઈને વાતચીત, પછી ફોન પર લાગ્યા રહેજો બંને. સારું, ચલ તો પછી એક કામ કરીએ, હું અને સ્વીટી બેસીને વાતચીત કરીશું અને તમે બંને બેસીને વાતચીત કરજો. જઈએ સાથે ગાર્ડનમાં જ. હા. ચલો. ચાલ. અશોક, આ તમે લોકો અહીં બાકડે બેસો, હું અને સ્વીટી સામે બેસીએ છીએ હા, ભેગા. હા. સ્વીટી, તું કેમ અહીંયા બેઠી છો? હું બેસું ને એ લોકો સાથે. મારી ફ્રેન્ડ છે. હા, મારો પણ ભાઈ છે, બટ અહીંયા ના બેસાય ને, એ લોકોને એકાંતમાં થોડી વાતચીત કરવી હશે. એકાંત ના, મારી ફ્રેન્ડને એકાંત તો જરાય પસંદ નથી. હું બેસીશ. નિકિતા, તમે જ સમજાવો ને. સ્વીટી જાને આ થેલી રાખ. એ સાથે જ લેતી જાને. વાંધો નહીં, એવું હશે તો હું સાચવી લઈશ. ચલો ને. ના ના, હું રાખું છું. ધક્કા માર નહીં ને, જાઉં છું. બહુ જલ્દી છે તને. ચલો. હા. ચલો. હા, આવું છું. બહુ નટખટ છે. હા, તમે એની વાતનું મનમાં ન લેતા, એનો તો સ્વભાવ છે આવો. હા. હા, હું શું કહું છું, આજે બધી ખરીદી કરી એ બરાબર છે ને? હા. વધારે કાંઈ નથી લેવું ને? ના ના, હા, બધું આવી ગયું છે. તો સારું. અને મોબાઈલ ગમે છે ને? હા, અને આમ પણ મને મોબાઈલની કંઈ ખાસ એટલી આદત છે નહીં, એટલે ચાલે. ચલો, આપણે અહીંયા જ બેસીએ. આ બેની વાત પતે પછી સાથે નીકળીએ. આ ઘરે એટલું બધું કામ છે ને મારે, અને આ ભાઈ તે છે ને કામ સાઈડમાં રખાવીને અત્યારે મને અહીંયા ખોટી કરવા માટે લઈ આવ્યો. બોલ, શું થયું? હા, તમે તમારી ફ્રેન્ડની આગળ પાછળ વધારે પડતું ફરો છો નહીં? આમાં એવું છે ને કે તમે આ લગ્ન ને બધું સગાઈ નક્કી કરતા પહેલા કઈ પૂછાવ્યું તું? કઈ સંબંધ માટે સરખું વિચાર્યું તું ને કે અહીંયા જ કરવો છે? અરે, તમે આવું કેમ બોલો છો? હું તમને એવું કહું છું કે તમે તમારી ફ્રેન્ડની પાછળ બહુ ફરો છો અને તમે છો કે અમારી આ સંબંધની વાતને લઈને બેસી ગયા. ફરવું પડે ને, આ બધુંય તે કમ્બાઈન સંબંધ છે. આ તમે વાત પૂછીને એમાં. હવે હું તમને કહું, ફરવું શું કામ પડે? તમને અમારી ફ્રેન્ડ નિકિતા, એનો સ્વભાવ ખબર છે? હા, એનો સ્વભાવ બહુ જ શાંત છે. એટલી બધી શરમાળ છે ને. અરે, એને પહેલી વખત જ્યારે જોઈને ત્યારે મને અને મારા ભાઈને બંનેવને એવું લાગતું હતું કે આજના સમયમાં આટલી શાંત ને આટલી શરમાળ છોકરીઓ દીવો લઈને શોધવા જઈએ તો એ ના મળે. બસ, બધાની પહેલી પારખી નજર આમ દગો ખાઈ જાય છે, કેમ કે અસલિયત શું છે તો તમને ખબર જ નથી. આ વોટ્સઅપ, પછી કોલ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક આટલું તમે વાપરવા માંડજો એટલે આવડી જશે. અશોક, હા. તમે મને તમે ના કહો. હા, હવે તો આપણી સગાઈ થવાની છે ને, હા, તમે મને તું કહીને બોલાવી શકો છો. હા, છતાં પણ સગાઈ થઈ જાય પછી તું કહીશ. જો
સગાઈ પહેલા કે સગાઈ પછી કહેવાનું તો તું જ છે, તો અત્યારથી આદત પાડી દ્યો ને. હા ભલે, હવે તું કહીશ. તું ક્યારે ક્યારે ફ્રી હઈશ ત્યારે ફોન કરું. હું છે ને એક બપોરના ટાઈમે ફ્રી હોઈશ અને સાંજના ટાઈમે. હા ભલે, હું પણ અત્યારે જ ફ્રી હોઉં છું. હા, કેમ કે અમારા જોબમાં છે ને 12 થી 1 ની વચ્ચે અમને બ્રેક મળે છે. બરાબર. અને સગાઈ થઈ જાય પછી ક્યાંક ફરવા જવું હોય તો આવી શકીશ? હા, ત્યારે પછી હું રજા લઈ લઈશ. એટલે તમે કહેવા શું માંગો છો? અસલિયત? કેવી અસલિયત? સાંભળો ને, આ નિકિતા જેવી દેખાય છે ને એવી જરાય નથી. તમે એટલું વિચારો, એના મમ્મી મને બધા કામમાં એની સાથે સાથે રહેવાનું કહે છે. ક્યારે રહેવાનું કહેતા હોય? કંઈક વાતમાં ખામી હોય, કમી હોય તો જ ને. બાકી તમારા બધા હવે તો સંબંધ નક્કી થઈ ગયો છે. ઘરના માણસોમાં શોપિંગ કરવા જવામાં મારું વચ્ચે શું કામ? કઈ વિચાર આવે છે કે નહીં કે આવું શું કામ કરતા હશે? શું કામ? કારણ કે નિકિતાનો સ્વભાવ એકદમ ખરાબ છે. ઈ વર્તન કરવા બેસે ને તો તમારથી સહન ના થાય. એની સાથે એટલે રહેવું પડે કે એનો ગુસ્સો આવે ને તો એનો ગુસ્સો મારે શાંત કરાય. હા, રહેવા દો, તમને ખરાબ લાગશે કહીશ તો. એટલે શું તમે શું કહેવા માંગો છો? ના ના, મારે મારી ફ્રેન્ડનું આવું તમારી સામે ન બોલાય. જુઓ, તમારી ફ્રેન્ડ છે, હું સમજુ છું કે તમે એની વાત જાહેર કરો તો તમને ડર હોય કે હું કહી દઈશ, પણ હું તમને પ્રોમિસ કરું છું, તમે જે મને કહેશો ને એ હું કોઈને નહીં કહું. પ્લીઝ કોને? શું વાત છે? એટલે કે એમણે અમારાથી કોઈ વાત તો નથી છુપાવી ને? હા ભલે. બીજી કાંઈ વાત કરવી છે તારે? ના ના, હા. બીજું તો કહેવામાં એ છે કે ભલે મમ્મી પપ્પા નથી, પણ ગોપીબેન તમને સગી માથી વિશેષ રાખે છે. હા. મેં જોયો એનો સ્વભાવ કેટલા પ્રેમાળ છે. હા, જ્યારથી મારા માવતર વયા ગયા છે ને ત્યારથી બસ હા મને માવતરની જેમ જ હાસવે છે. જુઓ, અમારું કુટુંબ બહુ જ નાનું છે. હું અને મારો ભાઈ. હવે અમારું કાકા કુટુંબ, મામા મોસાળ બધા અમારાથી દૂર રહે છે, એટલે અમે બહુ કંઈ જાણ તપાસ નથી કરી. પણ આમ જોવાની સાથે તો મને એ છોકરી બહુ સારી લાગી હતી. નાનપણથી જોડે છીએ અમે. ક્યારથી? નાનપણથી. હવે તમને આવી વાત તો ના કરાય, પણ કહી દઉં કે નિકિતાનો મગજ જાય ને તો એના મમ્મીને મારી લે છે. તો આ તમારો ભાઈ તો સમજી જાવ ને તમે કે શું કહેવાય. એના મમ્મી ઉપર એકવાર હાથ ઉપાડ્યો તો ને સીધું ગળું પકડી લીધું હતું. અમે 2-4 જણા ભેગા થયા ત્યારે માંડ કરીને ગળું છોડ્યું છે. હા, પડોશમાં જ રહીએ છીએ એટલે બધા પડોશી જ ગણાય. આ તો અવાજ સાંભળીને અમે આવ્યા ને એમનો જીવ બચાવ્યો. હવે આ તમારી ઉપર છે કે આગળ તમારે શું કરવું? નિકિતાને ઘરની વહુ બનાવવી કે પછી? ના ના, આવો સ્વભાવ હોય તો પછી અમારા ઘરમાં તો કઈ રીતે ચાલે? અરે તો આજે મારો ભાઈ મારી સાથે છે, કાલ સવારે હું પરણીને જતી રહું અને એણે એની જનેતાનું જો ગળું પકડી લીધું હોય, એને મારી નાખવાનો પ્રયત્ન કર્યો હોય, તો પછી મારો ભાઈ તો એના માટે કંઈ ન કહેવાય. આવો સ્વભાવ છે આ છોકરીનો. અરે અરે અરે, જો આ મેં તમને બધી વાત કરી એ તમારા સારા માટે કરી. હવે આગળ શું નિર્ણય લેવો એ તમારા ઉપર છે. પણ આ બધામાં ખાસ ધ્યાન રાખજો, હું એની પાક્કી ફ્રેન્ડ છું. મારું નામ ના આવે ગોપીબેન. મારી હર એક ઈચ્છા હા ગોપીબેન જ પૂરી કરે છે. હા, એ મોટી છે તોય પહેલા એણે એમ કીધું કે પહેલા તારા લગ્ન કરીશ પછી હું મારા લગ્ન કરીશ. એ જ ને, આજના સમયમાં આવી બેન મળવી બહુ મુશ્કેલ છે કે પોતાની જિંદગીનું બલિદાન દઈને એને પહેલા પોતાના ભાઈનું વિચાર્યું. સાચી વાત છે. અને તારા મમ્મીનો સ્વભાવ પણ મને ખૂબ ગમ્યો. આ એક આ તારી નટખટ બેનપણી છે ને એ જ થોડીક અવળી હાલે છે. અશોક, એના માટે ખરેખર હું સોરી કહું છું. એની છે ને આદત જ છે પહેલેથી. અમે નાના હતા ને ત્યારથી એ બધા સાથે આવી રીતે જ હસી મજાક કરતી હોય. નહીતર અમારા સંબંધ તૂટશે. નિકિતાનો સ્વભાવ કેવો કીધો ખબર ને? કંઈક આવું કહેતા તમારી ઉપર નહીં ને. ચલો હવે બે શું ક્યારના વાત કરે છે? કંઈક થઈ નહીં ગયું હોય ને તમારા ભાઈને? અશોક, સરસ, ચલો આ એક તીર બે નિશાના જેવું થઈ ગયું. કોઈને શકય નહીં થાય અને એકલામાં મોકોય મળી ગયો વાત કરવાનો.
બાકી આ નિકિતા કોઈ દી ના માને. અરે ના ના, એનો તો પહેલેથી સ્વભાવ જ એવો છે. થઈ ગઈ વાતચીત? હા બેન, તો જઈએ હવે આપણે આપણા ઘરે, મોડું થાય છે. આપણા ઘરે પેલા નિકિતાને એના ઘરે કીધું ને મેં તને, એટલું જ કરવાનું. પણ આપણે એમના ઘરે નથી જવું, એ લોકો એમની રીતે જતા રહેશે. આ છે ને એની ફ્રેન્ડ, લઈ જશે એને. ચલ મોડું થાય છે. પણ બેન આમ કેમ? મેં કીધું ને કે આપણે આપણા ઘરે જવાનું મોડું થાય છે, નવરા નથી આપણે. ચલ અહીંથી. ભલે. હા પણ બેન, નિકિતા સ્વીટી, બેન કેમ આમ ગુસ્સામાં હતા? અરે ના રે ના, ગુસ્સામાં નહીં. એ ત્યાં બેઠા હતા ને ત્યારે મને કહેતા હતા કે ઘરે કેટલું કામ બાકી છે, તમે બે આવ્યા નહીં ને ત્યાં, એટલે પછી એમને થોડો ગુસ્સો આવ્યો, બીજું કાંઈ નથી. પાકું ને? બીજું કાંઈ નથી ને? નહીં નહીં, ચાલ હવે ચાલ જઈએ. ચાલ ને. ખુશમ ખુશ. હવે અમારા કાળજાને ઠંડક પડ્યો. કેટલા દિવસથી નિકિતા તને સમજાવતી હતી કે મારો ભાઈ તારી માટે બેસ્ટ છે, પણ નહીં, તે તો તારા મમ્મીનું જ ઊંચું રાખ્યું. મારી મમ્મી કે હું લગ્ન કરીશ, તો હવે તુંય લગ્ન કરી લે. હુંય જોઉં કેમ કરે છે. હા આવી આવી.